હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની એક્ઝામ આવી ગઈ છે, જીટીયુની એક્ઝામ આવી ગઈ છે ને એક્ઝામ સાથે સાથે ટેન્શન બી વધતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ આપની સાથે છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે એન્વાયરમેન્ટ સસ્ટેબિલિટી, જેમાં ES જે સબ્જેક્ટ છે ડિપ્લોમાની દરેક બ્રાન્ચની અંદર સેકન્ડ સેમિસ્ટરમાં આવતો હોય છે. આ સબ્જેક્ટના આજે આપણે યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 આ જે બંને યુનિટ છે એ બંને યુનિટમાં કયા કયા ક્વેશ્ચન કરવા જોઈએ જેથી આપણે જીટીયુની એક્ઝામમાં પેપરમાં એમાંથી જ ક્વેશ્ચન આવે એની આપણે ચર્ચા કરવાના છે. ઓલરેડી વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો મેં આપી દીધો છે. જો હજી સુધી તમે ચેક નથી કર્યો તો પહેલા એ ચેક કરી લેશો, પછી યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 જોઈ લેશું. પછી આપણે આ યુનિટ વાઇઝ ક્વેશ્ચન આપ્યા પછી આપણે સુપર 40 બી તમને આપવાના છે. જે વિદ્યાર્થીને સારામાં સારા માર્ક્સ લાવવા છે, સારામાંથી સારો સ્કોર કરવો છે, તો એ વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા બી ક્વેશ્ચન હું પ્રોવાઈડ કરું છું બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે, જેથી જીટીયુમાં આખું પેપર એમાંથી જ તમારું બનવાનું છે. ઓકે, બીજું ખાસ કે આપણે સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. જેની લિંક બાયોમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ જે આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે, એમાં નોટ્સ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વિડિયોઝ, લેક્ચર્સ, પેપર સોલ્યુશન, સુપર 40 ઈચ એન્ડ એવરી વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એ કોર્સની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 છે, એમાં કયા કયા ક્વેશ્ચન્સ આપણે રેડી કરવા જોઈએ જેથી આપણે જીટીયુમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. તો ફર્સ્ટ અહીંયા ક્વેશ્ચન્સ તમે જોઈ શકો છો. યુનિટ નંબર 2 જે પોલ્યુશન વાળું છે એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન્સ જે તમારો જે છે એ છે પ્રદૂષણ અને પ્રદૂષકની શબ્દની વ્યાખ્યાયિત કરો. બંનેની વ્યાખ્યાયિત પૂછી શકે છે. પછી વાયુ પ્રદૂષણ પર ટૂંક નોટ લખો. આબોહવા પર વાયુ પ્રદૂષણની અસરો શું થતી હોય છે, કે જે પોલ્યુશન છે એની અસર શું થતી હોય છે એ સમજાવવાનું પૂછી શકે છે. ધ્વનિ પ્રદૂષણ, તેના સ્ત્રોત, પર્યાવરણ પર તેની અસરો વર્ણવો. અહીંયા તમને ઘણી વખતે જીટીયુની એક્ઝામમાં ફક્ત એની અસરો પણ પૂછી શકે છે. તો કોઈક વાર તમને એના સોર્સિસ કયા કયા સોર્સિસ છે અથવા તે ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન થવાના સોર્સિસ કયા છે એ પણ પૂછી શકે છે. એના પછી વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વપરાતા સાધનોની નોંધણી કરો. વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગ્રેટિવ સેટલિંગ ચેમ્બર સમજાવો. અહીંયા મેં સ્પેસિફાઈ મૂક્યું છે, પણ ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમને કોઈ બી પૂછી શકે છે. પછી જળ પ્રદૂષણ, વોટર પોલ્યુશન, પ્રદૂષણના ચિહ્નો કયા છે, મુખ્ય જળ પ્રદૂષણની યાદીઓ કઈ કઈ છે સમજાવવાનું પૂછી શકે છે. પછી મોસ્ટ આઈએમપી છે બીઓડી અને સીઓડી વચ્ચેનો તફાવત, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જળ પ્રદૂષણની અસરો કઈ કઈ છે, ઇફેક્ટ કઈ છે એ સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. આ બધા જે ક્વેશ્ચન અહીંયા બતાવવામાં આવે છે બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. પછી ગંદા પાણીની સારવારની પદ્ધતિઓ કઈ કઈ છે સમજાવવાની છે. પ્લાસ્ટિક કચરો શું છે, પર્યાવરણ પર પ્લાસ્ટિકની થતી અસરો કઈ કઈ છે, જે પ્લાસ્ટિક વેસ્ટ છે એની શું ઇફેક્ટ થતી હોય છે એ સમજાવવાનું છે. ઘન કચરાનું વર્ગીકરણ અને ઘન કચરાના મુખ્ય સ્ત્રોત કયા કયા છે એ પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, એના પછી ઘન કચરાના નિકાલની વિવિધ પદ્ધતિઓ સમજાવને કોઈ પણ એક સમજાવવાનું તમને અહીંયા પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. પ્લસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો કોમેન્ટ હોય કે ઘણા મેસેજ હોય કે સર સુપર 40 ક્વેશ્ચન આપો ને અમે પાસ થઈ જઈએ. બેટા સુપર 40 ક્વેશ્ચન બી અમે તમને પ્રોવાઈડ કરી દઈશું, પણ આમાંથી જ સુપર 40 ક્વેશ્ચન આવવાના છે. તો જેથી તમે તૈયારી આ કરશો તો સુપર 40 ક્વેશ્ચન ઓટોમેટિક થઈ જવાના છે. અને જે લોકોને સારા માર્ક્સ લાવવા છે, સારા એસપીઆઈ લાવવા છે, એ લોકો આ ક્વેશ્ચન તો ખાસ કરવાના જ છે. તો વાંધો જ નહીં આવે તમને. ક્લિયર? એના પછી વાત કરવામાં આવે તો ઘન કચરાના વ્યવસ્થાપનનું વર્ગીકરણ કરો અને ઉદ્દેશો શું છે. ઈ વેસ્ટનું વર્ગીકરણ, ઈ વેસ્ટ કઈ રીતના રિસાયકલ થતી હોય છે, ઇલેક્ટ્રોનિક વેસ્ટ જે છે એ કઈ રીતના રિસાયકલ થતું હોય છે એ સમજાવવાનું છે. ઈ વેસ્ટ છે શું, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર ઈ વેસ્ટની અસરો લખો. તો યુનિટ નંબર 2 માંથી
પોલ્યુશનમાંથી આટલા ક્વેશ્ચન કરી લો એટલે તમારું આખું ચેપ્ટર કવર થઈ જવાનું છે અને જીટીયુમાં આમાંથી જ આવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ ચાલુ કરી જશો તૈયારી કરવા માટે, જેથી તમને પાછળથી એક્ઝામ ટાઈમે જ્યારે એક્ઝામ નજીક હોય ત્યારે પ્રોબ્લેમ ના થાય એની ખાસ તકેદારી રાખજો. એના પછી યુનિટ નંબર 3 ની અંદર વાત કરી લઈએ તો પરંપરાગત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતની સરખામણી કરો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ડિફરન્ટ છે. રિન્યુએબલ એનર્જીની જરૂરિયાત શું છે, કેમ જરૂરિયાત ઊભી થઈ એ સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પવનચક્કીનું વર્ગીકરણ આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનના કાર્ય સિદ્ધાંત સમજાવો. HAWT હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. પછી હોરિઝોન્ટલ એક્સિસ અને વિન્ડ એક્સિસ ટર્બાઇનનો તફાવત. મોસ્ટ આઈએમપી HAWT એન્ડ VAWT નો ડિફરન્ટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. HAWT ના કાર્યકારી સિદ્ધાંત અને તેના ઘટકોની સૂચનાઓ જરૂરી સમજાવવાની છે. પછી સોલર ફોટોવોલ્ટેઇક કોર્સનું મુખ્ય અને કાર્ય સમજાવો. કોર્સનું મુખ્ય કાર્ય સમજાવો અને તેના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે, યુઝીસ ક્યાં થતા હોય છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી ડાયાગ્રામના ઉપયોગથી સોલર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ આખી સમજાવવાની છે. પછી ભરતી ઉર્જાના ફાયદા ગેરફાયદા. મોસ્ટ આઈએમપી. સૌર કોષના પ્રકારની નોંધણી કરો, કઈ કઈ ટાઈપના પ્રકાર છે એ સમજાવવાના પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ સોલર એર હીટરના કાર્યકારી સિદ્ધાંત અને બાંધકામની વિગતો સુઘડ સ્કેચ એટલે કે વ્યવસ્થિત સ્કેચ સાથે સમજાવવાનું પૂછી શકે છે. પછી લિક્વિડ પ્લેટ કલેક્ટર, ઓકે, LFTPC મોસ્ટ આઈએમપી છે. પછી એક્સપ્લેન સોલર પાઉન્ડ અથવા સોલર પાઉન્ડ પર ટૂંક નોટ લખો, પૂછાય છે ઘણી વખતે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરી લેજો. એના પછી બાયોમાસના પ્રકાર જણાવી તેના ગુણધર્મ અને ઉપયોગો જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી તરતા હોલ્ડર અને સ્થિર હોલ્ડર બાયોગેસ પ્લાન્ટ વચ્ચેનો તફાવત અથવા બંનેમાંથી કોઈની એક ટૂંક નોંધ બી પૂછી શકે છે. તો યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 આટલું કરી લો એટલે આખું તમારું કવર થઈ જવાનું છે. ક્વેશ્ચન જીટીયુમાં આમાંથી જ આવવાના છે એટલે ડેફિનેટલી આવવાના છે. તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં મૂકી દઈશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે. આ જે ક્વેશ્ચન અહીંયા બતાવવામાં આવે છે બધા વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. પ્લસ આપણે ટૂંક જ સમયમાં સુપર 40 અને બાકી રહેલા જે યુનિટ છે 4 અને 5 એ ઝડપી તમને પ્રોવાઈડ કરી દઈશું એટલે તમે જીટીયુમાં સારામાં સારી મહેનત કરી શકો, સારામાં સારા માર્ક્સ લાવી શકો અને બેસ્ટ રિઝલ્ટ લાવી શકો વિદ્યાર્થી મિત્રો. પ્લસ જો તમે હજી સુધી અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ જોડે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો એ બી જોઈન થઈ જશો. એની લિંક બી બાયોમાં મૂકેલી છે અને તમારું ફ્રેન્ડ સર્કલનું જે ગ્રુપ બનાવ્યું છે ને એમાં શેર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, ઓકે. પાછું એવું ના બને કે તમારા મિત્રને ખબર પડે કે તમે આઇકોન એન્જિનિયરિંગની ચેનલ જોતા હતા અને એને તમે કહ્યું નહીં. કહી દેજો હો ને, ભાઈબંધીમાં કશું છુપાવાય નહીં મિત્રો. ક્લિયર? તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે ઝડપીથી મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.